હાંસોટના બોમલેશ્વર પાસે બોટમાં ઘેટા બકરાની જેમ પરિક્રમાવાસીઓને ભરીને લઈ જતા બોટના વિડીયો થયા વાયરલ। ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે નદી પાર કરવાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। હાંસોટ તાલુકાના બોમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં એક વિડીયો બહાર આવ્યો છે જેમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। નર્મદા પરિક્રમાવાસીઓ બોમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ સુધી પહોંચવા માટે બોટનો સહારો લે છે। જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને આપવામાં આવે છે, પરંતુ વિડીયો મુજબ બોટમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે। આ ઉપરાંત પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રનું સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા પરિક્રમાવાસીઓ પાસે ₹500 અને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસે ₹250 સુધીની રકમ વસૂલવામાં આવે છે। બોટમાં સવાર રહેલા પરિક્રમાવાસીઓએ આ જ સ્થિતિનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીક છે। આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે। આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે। અત્યારે નર્મદે હર